મોટું જાય ભાખરી કરું ત્યાં ઠેઠ આવવું જો ચૂલામાંથી ને ઠેઠ અહીંયા સુધી લાંબુ છું બોલો અમારે અહીંયા આવા લાકડા હોય ઘણા કહેતા હોય ને કે તમે લાકડા ક્યાંથી લાવો તો આ લાકડા છે ને ફર્નિચર અમારા સામેવાળા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો હું છે ને એ જમવા બેઠી છું અને અત્યારે ખાવા બેઠી છું કે 3 વાગી ગયા છે મને ભૂખ લાગી છે મારે ખાવું છે ખાવામાં શું છે તુરિયાનું શાક છે વઘારેલા ભાત છે સિંગ પાક છે થાબડી પેંડા છે અને રોટલી છે હાલો તો આવી જાઓ જમવા બહાર તડકો કેવો છે જો આ કુર્તું છે ને એ કાલ મેં બગાડ્યું હતું ને કલરવાળું તો મને થયું કે આમાંથી છે ને કલર જાહે નહીં અને આ કુર્તું મારું બગડી ગયું પણ આમાં મેં હાબુ માર્યો ને ત્યાં એકદમ વ્હાઈટ મસ્ત થઈ ગયો આમાંથી એક ડાઘો રહ્યો નહીં બોલો બધા વૈયા ગયા જો એકદમ હતું ને એવું નવું નવું કુર્તું થઈ ગયું આ કાપડ એવું છે હાબુ મારો ને એટલે વયું જાય બધુંય જો સારું છું વયું ગયું કલર બધુંય જો જીનું સ્કૂલેથી આવી અને મારા હાટું ક્વોલિટી લાવી અને એના હાટું આઈસ્ક્રીમ કોણ લાવી છે કાજીનલ હાય હું તો થાકી ગઈ દાદર ચડી ટીચર થોડા આપે બેન તો બધાને દેવા પડે એક વ્યક્તિને તો ન અપાય એક વિદ્યાર્થીને હાલો તો જો અમારે અરે ના ના તૂટ્યા નહીં પણ પડી ગયું આ હુતીથી ને ગોદડું પાથરેલું જ છે હાય દાદર ચડીને તો થાકી જવાય છે બોલો આમાં ગઠા થાકું ત્યારે હું આમાં થાશે અત્યારથી આપણે થાકી જઈએ છીએ બોલો શું કરવાનું પંખો કરી દે જાજીનું પેલા ગરમી થાય અને તું એક ઈ કાઢી નાખ કટ એક કાઢી નાખ એટલે ગરમી ન થાય અને પછી ખાઈ લે હા અમારી બેન કોણ ખાઈને ઢોલ લઈને પિચકારી લઈને બેસી ગયા છે લાઈજીનું પિચકારી ફોટા પાડ દઉં તારા હે બધું અગાશી પલાળશે હમણાં જો જઈને પપ્પા આવી પિચકારી લીધી છે આ કાલ આ ખંભે આમ પહેરી લેવાની આમાં પાણી ભરીને મારે તો પિચકારીજીનું ન મારે કચરત થઈ જાય કાજીનું આજ મારે કાજુ કરીનું શાક બનાવવાનું હતું તો રાજ કહે કે કાલ ધૂળેટી છે કાલ સારું સારું ખાવાનું છે એમ કીધું એ કે આજ કાજુ કરીને શાક ન કરતી તો પછી પાછા કહે કે તારી ઈચ્છા હોય ને તો બનાવી નાખજે તો મેં કીધું તો હવે નથી કરવું 2 દિવસ વાતું કરું છું શાક બનાવવાની આજ નહીં થાય હવે મેં હાજી કેટલો ખજૂર ખાધો હતો જરાક કહેજો તો મને આ આટલો ખજૂર અમારા ઘરે કેટલા દિવસ થા પડ્યો આમ કાલ ખજૂર નહોતા લેવા ડાળીએ નહોતા લેવા બોલો સાચું કહું છું ડાળીએ અમારા ઘેર પડ્યા હોય ને ખજૂરે પડ્યો ને આટલો પડ્યો છે અને અમારી બેન છે ને સ્કૂલેથી 4 વાગ્યા આવી કે હા તો 4 વાગ્યાની એ હજી પિચકારી લઈને જ તે કોને ખબર જીનાલ ટોયલેટમાં છે જો શું કરે શેમાં ભરો પાણી હે બતાવો તો જો પિચકારી હજી ચાલુ જ છે આમ જો આખા આખા બાટલા કોને ખબર ક્યાં ઠલવતી હોય ક્યાં નાખે છો પાણી તું ડોલમાં હવે છોકરા છે ને હમણાં આમ નામ એટલે તમે છોકરાને બહુ ખીજાતા નહીં અને રમવા દેજો છોકરા નાના હોય તો તે રમે એટલે પિચકારી કે કલર કે જેનથી રમે એને છે ને રમવા દેજો ઢોળવા દેજો પાણી નખરા કરવા દેજો કા બેન જો લ્યો જો ચાલુ થઈ ગયું હો આમ જોવો એને ઝાડવા પાયા જો પણ ખીજાવાનું નહીં છોકરાને રમવાય દો એની મોજમાં રમવાય દો એને ભલે રમે અય બહુ ન ઠોળતી હો પાણી તમે કહો તમે તો ના પાડશો ટાંકો ખાલી થઈ જાહે મકાન માલિક બહાર ગયા છે ફરવા ધૂળેટી ઉપર તે મોટર ચાલુ સાંજે થાય એટલે જીનું કહું છું બહુ પાણી ન ઢોળતી બાકી બધાય તું કઈક નખરા એટલા પાણીમાં રેમ હવે ડોલમાં ભર્યું ને એટલે પાણી રેમ હો જા ઢોળા કરશે ગ્રહણ પૂરું થાય ને પછી બધાને નાઈ નાખવાનું હતું અમારા બેન એક નાયા છે કાજીનું કા બેન નાઈ નાખે જો હવે પહેલીથી પિચકારીથી રમતી હતી અને ભૂખ્યા થયા છે એટલે ભાત લઈ લીધા છે વધેલા ખાઈ લે હાલ અને હવે છે ને આપણે શું ખાવાનું કરશું શાક તો કંઈક બનાવવું જોઈએ ને હેનું બનાવવું છે એનું કોબી પડી છે હા અમારે જીનું એક ખાઈ લીધું છે એટલે એને તો જો હમણાં જો કોબી કાપી છે કોબીમાં એક બટેકું નાખ્યું છે કોબીને બટેકાનું શાક કરવાનું છે ઘરમાં ચૂલા ઉપર મૂકત પણ ત્યાં ઝીનું હોઈ ગઈ અને મસર બહુ છે પંખો બંધ કરવો નથી એટલે સાંઈ ચૂલે જેગવું છું મેં કીધું બહાર જ શાક કરી નાખવું મોડું થઈ ગયું છે બે એડિટિંગ કરવામાં રહીને પણ કાંઈ વાંધો નહીં હમણાં ચૂલો જગી જાય ને એટલે હટ થઈ જાય ચૂલો જગવો જોવે બસ બીજું કાંઈ નહીં એક ચૂલો જગે નહીં ને એ જ પ્રોબ્લેમ છે હટ જગી જાય તો હટ રંધાઈ જાય
ચૂલો છે ને બરાબર ધકતો જ નથી. કોથળી નાખું ને એટલે પૂરું થઈ જાય છે. એટલે જો એક લેંઘો હતો વધારાનો ગોચાવીશું, કાઢીને નાખવાનો છે. આવડો મોટો આખો લેંઘો નાખી દઈશ તો ધુવાડો થાય. કાઢતોય નથી, એટલી સાપુ મારી કોઈ નથી કાઢતો. સગે તો એ મોટો ભડકો થાય. રાગે પડી ગયું છે અને શાક હમણાં બની જાહે. મારી બેન જો ખાતા ખાતા આમ હુઈ ગયા. જો અહીંયા ભાત ખાતી હતી અને હુઈ ગઈ. જો અમારે જીનું છે ને નીંદર જ એવી છે. સાસ હતી નહીં, મેં રાજાર મગાવી છે 2 બાટલી. મેં કીધું સાસ લેતા આવજો. છે ને હવે દૂધની ઘટ પડે છે. 1 કાતરા લેવી છે, હવે રોજ લેવાનું ચાલુ કરવાનું છે તો થઈ જાય સાસ રોજ. અત્યારે વેસાતી લાવવી પડશે પણ કાંઈ વાંધો નહીં. આપણે તાવડી મસ્તીની તપે છે અને 2 ભાખરી કરવાની છે. તો હાલો, આ લાકડું કવડું મોટું જાય ભાખરી કરું ત્યાં ઠેઠ આવવું. જો ચૂલામાંથી તે ઠેઠ અહીંયા સુધી લાંબુ છું. બોલો, અમારે અહીંયા આવા લાકડા હોય. ઘણા કહેતા હોય ને કે તમે લાકડા ક્યાંથી લાવો, તો આ લાકડા છે ને ફર્નિચર, અમારે સામેવાળાએ ફર્નિચર કરાવ્યું હતું તો આ લાકડા વચ્ચા થાય તો આ એણે આપ્યા. અમારા શેરીમાં કોઈ પણ કાંઈ ઓલું હોય તો લાકડા આપે. અને રાજનો ભાઈબંધ છે ને એ ધાબા પર લાટ પડ્યા તો જ્યારે પૂરા થાય તો ત્યાંથી લઈ આવી. તો બસ એમના અમારો ચૂલો જગતો રહી. આ જો ખીહર વાતના દોરા ને એવું પડ્યું હતું. આ મેં ચૂલો હળગાવવા હાટું જ રાખ્યું હતું, પણ ચૂલો તો હું કંઈ હું શરૂ કરતી નહીં, ઘરમાં બનાવી નાખતી ખાવાનું ગેસ ઉપર. તો અત્યારે મેં કાઢ્યું થોડું આને હળગાવી દઉં. હવે આ પણ પગમાં ભરાણા દોરા ખાવાની. મેં અહીંથી બટકું કાઢીને અગ્નિમાં નાખી દીધું છે. અહીં જો અગ્નિમાં નાખી દીધું છે. હા ધુવાડો લાગે. અગ્નિમાં છે ને નાખવું પડે. ચૂલા પર રાંધવી તો એ તો ઠીક છે, પણ આ ઓલા ચૂલા પર હું ગેસ ઉપર રાંધવી તો એ તો વાંધો નહીં. ચૂલા પર રાંધવી ને એ હું 1 બટકું અગ્નિમાં નાખી દઉં. જો મસ્તીનું જમવાનું રેડી કરી નાખ્યું છે. અને ચૂલાનું ખાવાની કોને મજા આવે? હે, તમને મજા આવે? પણ મને આ છે ને ચૂલો શેગવો ને એ એક કેવર આવે, બીજું કાંઈ નહીં. ફેમિલી જો નવરી થઈ ને મેં વાસણ ને એવું ધોયા ને ત્યાં ઝીનું જો જાગી ગઈ અને પિચકારીથી રમતી હતી. કાં પાણી ઓલું ઢોળતી હતી અને જો અત્યારે લખવા બેસી ગઈ. અને અમારા એક સબસ્ક્રાઈબર આવ્યા છે જો બાજુમાં રિંકલબેનના ઘરે આવ્યા હતા તે એ અહીંયા લઈને આવ્યા. કાં હું નવરી થઈને તે જો બધા બેઠા છે એવી. એ આવતા નહોતા, અમારા હામા હામું હતો ને તે બોલાવ્યા પરાયને આવ્યા છે. ઘડીક બેઠા હવે એમાં હે ની શરમ વૈયાવાનું હોય. બિંદા જો બેઠા છે બધા હવાણ કરવી છે અમે બેઠા બેઠા. ક્યાં હાલો ફેમિલી હુઈ જાવી. અને કાલ ધૂળેટી છે તો બધાય કલર લગાવજો. ના પાડે એને લગાવજો અને હા પાડે એને લગાવજો. હુઈ જાવી. અત્યારે પથારી કરીને હુઈ જવાનું છે. મસરાએ તોડી નાખ્યું. આયા હુતીથી આ ખૂણામાં બહુ મસર થઈ. ખૂણામાં જ મસરા રહી છે. એનું શું કરવાનું કયો? પણ કાંઈ ન થાય મસરનું. કાલ ધુવાડો કર્યો ને તે મેં અહીંયા ચૂલો મૂક્યો ને તે ચૂલામાં છે ને એક પૂઠું મૂક્યું ને તે હળી ગયું. ગોદડા રહી ગયા બોલો ધુવાડા કરવામાં. તો છે ને કાલ ધૂળાટી છે, હાપી ધૂળેટી. અને અમારે કાલ ક્યાંક જવાનું થશે તો મસ્ત વિડીયો લઈને આવીશ તમારા માટે સ્પેશિયલ. ચલો મળવી કાલના નવા એક વિડીયોમાં. જય દ્વારકાધીશ. હાપી ધૂળાટી.